હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ નોટિસ બહાર પાડવામાં આવી છે, તો વિગતે જોઈએ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 19/2025-26 થી જાહેરાત ક્રમાંક 30/2025-26 તારીખ 3/10/2025 બપોરના 13 કલાકથી તારીખ 17/10/2025 રાત્રિના 11:59 કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાના ભરતી નિયમો અને ભરતી નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઇટ મિત્રો આપેલી છે અને બંને વેબસાઇટ પર જોવા વિનંતી કરવામાં આવેલ છે. અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ જોયા બાદ જ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે, તો ખાસ ધ્યાનમાં લેવું મિત્રો. તમામ વિગતો અહીં મિત્રો આપેલી છે. જાહેરાત ક્રમાંક 19 પર નાયબ નિયામક વર્ગ 1 ની મિત્રો એક જગ્યા છે દિવ્યાંગ ઉમેદવારો માટે. ત્યારબાદ 20 નંબર ઉપર મદદનીશ વ્યવસ્થાપક વર્ગ 2 જેમની પણ એક જગ્યા છે. મદદનીશ નિયામક વર્ગ 1 જેમની એક જગ્યા છે. ત્યારબાદ મદદનીશ નિયામક વર્ગ 2 જેની એક જગ્યા છે. મેનેજર ગ્રેડ 1 અને વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ હસ્તક મિત્રો એક જગ્યા છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ જેમાં એક જગ્યા છે. સહાયક વીમા નિયામક વર્ગ 2 નાણાં વિભાગમાં મિત્રો એક જગ્યા છે. બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 જેમાં 4 જગ્યા છે. આ તમામ જગ્યાઓ છે જે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે પ્રથમ ભરતી પ્રસંગ અને બીજા ભરતી પ્રસંગ અંતર અને ખાસ દિવ્યાંગ ભરતી માટે ગણવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો 27 નંબર ઉપર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 નાણાં વિભાગમાં મિત્રો સૌથી વધુ 323 જગ્યાઓ પર ભરતી આવી છે, જેમાં મિત્રો બી અનામત વર્ગના ઉમેદવારો માટે 139 જગ્યા છે. અનામત વર્ગના ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે 25 જગ્યા છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 85 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 23, અનુસૂચિત જનજાતિ માટે 51 છે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે મહિલાઓમાં 46 જગ્યા છે. અનામત વર્ગના ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે 8 જગ્યા. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 29 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 7 જગ્યા. અનુસૂચિત જનજાતિ માટે 16 જગ્યા છે. તો 323 જગ્યાઓ પૈકી આ તમામ વર્ગના મહિલા ઉમેદવારો માટે આટલી જગ્યા અનામત રાખેલી છે અને તે જગ્યાઓ પૈકી મિત્રો 13 જગ્યાઓ છે જે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત છે અને માજી સૈનિકો માટે 32 જગ્યાઓ અનામત છે અને જેમાં મિત્રો શૈક્ષણિક લાયકાત છે અન્ય ગ્રેજ્યુએટ, અનુભવની કોઈ જરૂર નથી. ત્યારબાદ રહસ્ય સચિવ અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 વર્ગ 2 જેમાં મિત્રો 2 જગ્યા છે. દિવ્યાંગ ખાસ ભરતી અંતર્ગત 2 જગ્યાની ભરતી છે, જેમાં પણ કોઈ પણ ગ્રેજ્યુએટ છે, અનુભવની જરૂર નથી. ત્યારબાદ જિલ્લા રમતગમત અધિકારી વર્ગ 2 દિવ્યાંગ ખાસ ભરતીની 2 જગ્યાઓ છે, જેમાં મિત્રો શૈક્ષણિક લાયકાત બીપીઈ, બીપીઈએસ, બીપીએડ અને અનુભવની જરૂર નથી. ત્યારબાદ જુનિયર સ્થપતિ વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગમાં દિવ્યાંગ ખાસ ભરતી અંતર્ગત 1 જગ્યા છે. તો આ તમામ જગ્યાઓ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે પ્રથમ ભરતી પ્રસંગ, બીજો ભરતી પ્રસંગ ગણવામાં આવશે. તો મિત્રો ખાસ સૂચનાઓ આપેલી છે. દિવ્યાંગ ખાસ ભરતી પ્રસંગ, દિવ્યાંગ ખાસ ભરતી પ્રથમ ભરતી પ્રસંગ, દિવ્યાંગ ખાસ ભરતી બીજો પ્રસંગ અને દિવ્યાંગ ખાસ ભરતી. આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી ચદરહુ જાહેરાતમાં આયોગની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગને અવાધિત અધિકાર રહેશે તથા આયોગ દ્વારા નિયત થઈ હતી જાહેરાતની પરીક્ષા માટે સંમતિ ડિપોઝિટ લઈ શકાશે. ઉક્ત જાહેરાતમાં અહીં મિત્રો નિચાન કરેલ છે તે પૈકી તેમાં અમુક જગ્યાઓ દિવ્યાંગોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જગ્યાઓ છે, જે માટે જાહેરાતની વિગતવાર સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે. ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન
એક જ અરજી કરવી. ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરી ત્યારબાદ અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કરતી વખતે જે ઉમેદવાર પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અરજી પ્રવેશ પત્રમાં જણાશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી જાહેરાતના આખરી છેલ્લા સમય સુધી એડિટેબલ છે. કન્ફર્મ થયેલ અરજી પત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ ભૂલ ચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો ઓનલાઈન એપ્લિકેશન મેનુમાં એડિટ વિકલ્પમાં જે તે જાહેરાતમાં ઓનલાઈન અરજી કરવાના આખરી છેલ્લા દિવસ અને સમય સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકાશે. જે બાબતે નવી અરજી કરવી નહીં. તો ખાસ ધ્યાનમાં લેવું મિત્રો, ભૂલ થઈ હોય તો છેલ્લા દિવસ સુધીમાં સુધારો કરી લેવાનો રહેશે. નવું ફોર્મ ભરવાનું નથી. જાહેરાતના ઓનલાઈન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઈન ભરેલ અરજી પત્રકમાં કોઈ સુધારો વધારો થઈ શકશે નહીં. ત્યારબાદ તે ઉપરાંત ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજી પત્રક એપ્લિકેશન ફોર્મની નકલ અવશ્ય ડાઉનલોડ કરી સેવ કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો ફોટો સહીની ચકાસણી કરી લેવી. એક કરતા વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજી પત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજી પત્રક માન્ય રાખવામાં આવશે. ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકાત સમયે અચૂક રજૂ કરવાના રહેશે. ઉંમરના પુરાવા માટે SHCE સર્ટિફિકેટ જન્મ તારીખ દર્શાવેલ જ રજૂ કરવું. અન્ય કોઈ દસ્તાવેજ માન્ય ગણવામાં આવશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે પરિશિષ્ટ 4 ગુજરાતીમાં જ રજૂ કરવાનું. આર્થિક રીતે નબળા વર્ગના EWS ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ 25/1/2019 ના ઠરાવ ક્રમાંક મુજબ એનેક્સર KS અથવા તો ગુજરાતીમાં પરિશિષ્ટ રજૂ કરવાનું રહેશે. બિન અનામત વર્ગના ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણની તારીખ 18/10/2025 સુધીમાં જે તે પોસ્ટ ઓફિસની કચેરીના સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન રાત્રિના 11:59 કલાક સુધી ભરી શકાશે. 18/10/2025 ના રોજ ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે ઓનલાઈન અરજી કરવા માટે 17/10/2025 ના રાત્રિના 11:59 કલાક સુધીમાં જ વેબસાઇટ ખુલ્લી રહેશે. માટે આખરી દિવસ સુધી રાહ ન જતા ઓનલાઈન અરજી પત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસી વહેલી તકે ભરવા અને ઓનલાઈન અરજી કન્ફર્મ કરવા જણાવેલ છે. તો મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવેલી છે અને વધુ વિગતો મિત્રો જાહેરાતમાં આપેલી છે. તો તમામ જાહેરાત ક્રમાંક સંબંધિત તમામ વિગતો વાંચીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ સંવર્ગોની ભરતી જાહેર કરવામાં આવી છે અને જેમના માટે મિત્રો તારીખ 3/10/2025 ના બપોરના 13 કલાકથી ઓનલાઈન ફોર્મ ભરાવાની શરૂઆત થશે. તો તમામ દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.